રૂમકી તલાવ ગામે બિનલાયકાતી ડોક્ટર ઝડપાયો, તાપી જિલ્લાના આરોગ્ય વિભાગ અને એસઓજી ટીમની સફળ રેડ। તાપી જિલ્લાના રૂમકી તલાવ ગામે ફરી એક વખત બિનલાયકાત ધરાવતા કડેપટિયા ડોક્ટરનો મુદ્દો સામે આવ્યો છે। ગામમાં ડિગ્રી વગર લોકોનો ઇલાજ કરતા એક નકલી ડોક્ટરને તાપી જિલ્લા એસઓજી ટીમ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઝડપી લેવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગામમાં છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ દ્વારા ક્લિનિક ચલાવી સારવાર કરવામાં આવી રહી હતી। લોકોને ખોટી સારવાર આપી જીવ સાથે જોખમ રમાઈ રહ્યું હોવાની ફરિયાદો મળતા એસઓજી ટીમ તાપીએ તાત્કાલિક પગલાં લીધા હતા। ત્યારબાદ ટીમે આરોગ્ય વિભાગના અધિકારીઓને સાથે લઈ ગામમાં રેડ પાડી બોગસ ડોક્ટરને પકડી પાડ્યો હતો। આ ઘટના સાથે તાપી જિલ્લામાં બિનલાયકાતી ડોક્ટરોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। અગાઉ પણ ડોલવણ, ઉચ્છલ અને રૂમકી તલાવ વિસ્તારમાં બોગસ ડોક્ટરોના અનેક કેસ સામે આવ્યા છે। ગામની ભોળી જનતા વર્ષોથી આવા લોકોના શોષણનો ભોગ બની રહી હોવાનું જણાઈ આવે છે। લોકો સાથે છેતરપિંડી કરતા આવા બિનલાયકાતી ડોક્ટરો સામે હવે જિલ્લા તંત્ર વધુ કડક ચકાસણી શરૂ કરવા જઈ રહ્યું છે। અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બોગસ ડોક્ટરો સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ રેડ તથા ચેકિંગ અભિયાન હાથ ધરાશે।